પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને પ્રકરણ નંબર 19 ઈશ્વર સર્વવ્યાપી છે, એટલે કે ઈશ્વર સર્વ જગ્યાએ વ્યાપેલા છે। હવે આ પાઠનો પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ, જેમાં ચિંતન અને મનન કરી શકાય એવો આ નિબંધ આનંદ શંકર ધ્રુવ આપણી સમક્ષ લઈને આવેલા છે। તેમનો પરિચય મેળવી લઈએ। આનંદ શંકર ધ્રુવનો જન્મ ઈસવીસન 1859માં થયો અને તેમનું અવસાન ઈસવીસન 1942માં થયું। સમર્થ એવા સાક્ષર આચાર્ય આનંદ શંકર બાબુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ છે। તેઓ સાહિત્યની મીમાંસા કરી શકાય, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા બન્યા છે। તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે પણ રહ્યા છે, એક મોટી પોસ્ટ પર પણ તેઓ રહ્યા છે। સાથે તેમને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી પણ એનાયત થઈ છે। હવે તેમની કેટલીક કૃતિઓ છે, ખાસ આપણે યાદ રાખવાની છે। તેઓ સુદર્શન અને વસંત જે સામાયિક છે, છપાય છે સામાયિકના તંત્રી પદે પણ હતા। સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો તરીકે જાણીતા બન્યા છે। દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ, હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમને આનંદ શંકર ધ્રુવે ધર્મ અને તેમના જે સિદ્ધાંતો છે એની ચર્ચા કરેલી છે। ધર્મ વર્ણનો, જગતના ધર્મ વિશેનો તેમના બધા ગ્રંથો રહેલા છે। હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમને સરળ ભાષામાં ધર્મ અંગેની ચર્ચા પણ કરેલી છે। તેઓએ શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો રહેલા છે। તમને કહી દઉં અહીંયા કે આનંદ શંકર ધ્રુવ છે એમને જે પણ સાહિત્ય સર્જનની રચના કરી છે તે સાહિત્ય સર્જનમાં તેમનું ઊંડું મનન ચિંતન અને વિષયની ઊંડાણપૂર્વક વિગતવાર ચર્ચા તમને જોવા મળશે અને એ જ એમના લક્ષણો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આનંદ શંકર ધ્રુવનો પરિચય। હવે આપણે પાઠમાં આવતી જે વાર્તા છે તેની સમજૂતી મેળવી લઈએ। હવે અહીં આ નિબંધમાં આનંદ શંકર ધ્રુવે ઈશ્વરના સર્વવ્યાપી સ્વરૂપ તેમજ તેમની સર્વવ્યાપકતા જેવા વિષયને સાદી અને સરળ ભાષામાં સમજાય એ રીતે વર્ણન કરેલું છે। લેખકે ગુરુ અને શિષ્યના અદ્ભુત સંવાદ દ્વારા શરૂઆત કરી છે। તો એ સંવાદમાં પૌરાણિક કથાઓ છે એના દૃષ્ટાંતનો આધાર લઈને અત્ર તત્ર અને સર્વત્ર ઈશ્વર વિરાજમાન છે એ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે અને એ વાત અહીં સરળતાથી પણ દર્શાવી છે। વિદ્યાર્થી મિત્રો, આમાં એક વાર્તા પણ લેવામાં આવી છે, એમાં કેટલાક પાત્રો પણ છે જે જ્યારે હું પાઠ વિસ્તારમાં ચલાવીશ એટલે સમજૂતી કરીશ। તો જેમ દૂધમાં સાકર ભળેલી છે ને અને સમુદ્રમાં મીઠું રહેલું છે ને, પણ તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેના સ્વાદ પરથી તેઓને અનુભવ કરી શકાય છે। તેવી જ રીતે આ જળ ચેતન સૃષ્ટિમાં ઈશ્વરે જ બનાવેલી છે, માત્ર બનાવનાર આપણને નરી આંખે દેખાતા નથી। અહીં કહેવાનો તાત્પર્ય એટલો છે કે જે ઈશ્વર છે, ઈશ્વરે આ સૃષ્ટિ રચી, આપણે બધાને ઘડ્યા છે, પણ ઈશ્વર ક્યાંય દેખાતા નથી। નરી આંખે જોશો ને તોય દેખાતા નથી, પણ તેનો અનુભવ કરી શકાય છે। એ જ રીતે સર્વવ્યાપી ઈશ્વર અનુભવથી જ ઓળખી શકાય છે, એ આ પાઠ દ્વારા સમજાવવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું શરૂઆત કરું છું। તો પાઠનું વાંચન કરતી જાઉં છું, સાથે સાથે જે વ્યાકરણ હશે એ વચ્ચે હું તમને કહેતી જઈશ, તો નોંધ કરી લેવું। તો શરૂઆત છે શિષ્ય અને ગુરુથી। તો ગુરુનો સંવાદ ચાલુ થાય છે અને શિષ્યો તેમને પ્રશ્નોત્તરી કરે છે।
તો આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો એક વર્ગ બેઠો છે. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, તમારો પ્રશ્ન શું હતો એ કહો. જો હવે એક વિશાળ વડ એટલે કે વિશાળ ઝાડની નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે, જેમાં ચર્ચાઓ ચાલી રહી છે ધર્મને લઈને, બરાબર. તેમાં શિક્ષકે કહ્યું વિદ્યાર્થીને કે પ્રશ્ન શું હતો કરો હવે. તો વિદ્યાર્થીએ પોતાનો પ્રશ્ન કર્યો. પરમેશ્વરની શક્તિથી આ સઘળું જગત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે એ આઈએમપી છે, એટલે તમે અહીંયા અંડરલાઈન કરી રહેજો. અહીં લખેલું છે કે પરમેશ્વરની શક્તિથી જ આ સઘળું જગત ચાલે છે. તો અહીં વિશેષણ તરીકે આ વાક્ય પૂછાય છે. વિશેષણમાં સઘળું એ વિશેષણ છે. પણ એ જગત પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? આ વિદ્યાર્થીનો પ્રશ્ન છે. તો શિક્ષકે જવાબ આપે છે એને સમજાવતા, પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી, પરંતુ માણસને એટલે કે જે કડિયા છે, જે સુથાર છે, ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે. કારણ કે એવા કામ માટે પરમેશ્વરે સાધનો કરી મૂક્યા છે. તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે, માણસ એ ઉપયોગ કરી શકે છે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અને અમાપ નથી કે એમના બહારના સાધનોની જરૂર ન પડે. જો હવે અહીંયા કડિયા અને સુથારની વાત કરવામાં આવી છે, તો કડિયા સુથારને ઘર બાંધવા માટે સાધનોની જરૂર પડે છે, બરાબર. એ ઈશ્વરે બનાવી આપ્યા છે. હવે માણસ પાસે ઈશ્વર જેવી શક્તિ નથી, બરાબર, એટલે તેમને આ સાધનોની જરૂર પડે છે. એવું નથી કે ન પડે, પણ જરૂર પડે છે. પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. જો હવે ઈશ્વરની શક્તિની વાત કરવામાં આવી છે, તો પરમેશ્વરની જે શક્તિ છે જેનું કોઈ માપ જ નથી, અમાપ છે, અને બધું જ પોતાનામાંથી જ ઉત્પન્ન કરવાની તાકાત ઈશ્વર પાસે જ છે. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું, તે સાંભળો. વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે એ વિશેષણમાં પૂછાય છે, ખૂબ આઈએમપી છે, નોંધ કરી લેજો. તો અહીંયા લખેલું છે કે પુસ્તકમાંથી વાર્તા કહું છું, પણ કેવી વાર્તા? તો પ્રાચીન વાર્તા, બરાબર. વિશેષણમાં પૂછાય છે તો પ્રાચીન નીચે અંડરલાઈન કરજો. તો હવે જે વર્ડની નીચે જે શિક્ષક અને ગુરુનો જે વર્ગ બેઠો છે, બરાબર. તો હવે શિક્ષક વિદ્યાર્થીને એના પ્રશ્ન સમજાવવા માટે એક વાર્તાનો આધાર લે છે. તો એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહે છે, તે સાંભળો એવું કહે છે. તો અહીં શિક્ષકે કહ્યું, પૂર્વે આવા જ એક વડ નીચે ઉદ્દાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતા હતા. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા, ખૂબ જ વિદ્વાન એ બ્રાહ્મણ હતા. કોણ? તો ઉદ્દાલક. પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. હવે ઉદ્દાલકનો પુત્ર છે શ્વેતકેતુ, જેને ભણવું ગમતું નહીં. 8મા વર્ષે યજ્ઞોપવીત દીધું હતું. બ્રાહ્મણ હતો એટલે શ્વેતકેતુને 8મા વર્ષે જનોઈ આપવામાં આવી. યજ્ઞોપવીત દીધા પછી, યજ્ઞોપવીત એટલે કે જનોઈ દીધા પછી તરત જ કુમારે ગુરુને ઘેર જઈને વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો. કોને ત્યાં રિવાજ હતો? તો ઉદ્દાલકના પરિવારમાં, શ્વેતકેતુના પરિવારમાં. આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો જ નથી. જો હવે જે શ્વેતકેતુ છે તેને ભણવું નહોતું ગમતું, એટલે તે જનોઈ આપ્યા પછી પણ ગુરુના ઘરે ભણવા ન ગયો. એક દિવસ પિતાએ ખેદ પામવું એટલે કે દિલગીરી વ્યક્ત કરવી, દિલગીરી થવી. શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ભાઈ જો, હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પણ આઈએમપી છે.
અહીંયા લખેલું છે કે હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. તો આ વાક્ય કૃદંતમાં પૂછાય છે અને અહીંયા ક્રિયાવાચક શબ્દ કયો છે? તો ભણ્યા. યા પાછળ લાગેલો છે. તો આ પ્રત્યય કયો છે? ભૂત કૃદંતનો પ્રત્યય છે. તો ભણ્યા વગરનો રહ્યો નથી. આઈએમપી કરી લેજો. તો ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું. હવે ઉદ્દાલક છે પોતાના પુત્ર શ્વેતકેતુને સમજાવે છે કે હવે તને જનોઈ આપી દેવામાં આવી છે, તો હવે તારે ગુરુના ઘેર ભણવા જવું જોઈએ. આ જે પ્રથા છે એ આપણા ત્યાં આ પ્રથા છે અને આ પ્રથા તારે માનવી જોઈએ, એવું એના પિતાને સમજાવે છે. આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર ખૂબ ઘેરી અસર થઈ જાય છે. એના પિતાએ એને ઠપકો આપ્યો હતો એટલે એના મન ઉપર અસર થાય છે. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય આઈએમપી છે, અહીંયા અંડરલાઈન કરી લેજો તમે. તો આ વાક્ય પદક્રમમાં પૂછાય છે. તો વાક્યનો ક્રમ આપણે આ પ્રમાણે ગોઠવવાનો છે. દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો. અનેક પ્રકારની વિદ્યા ભણ્યો. વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. જો હવે ગુરુના ઘેર ભણવા ગયો છે શ્વેતકેતુ, તે બદલાઈ ગયો છે. જ્યારે એને વિદ્યા નહોતી મેળવી ત્યારે કેવો હતો? તો વિદ્યા નહોતી મેળવી એ પહેલાં એ અભણ અને તોફાની હતો અને પણ નિરભિમાની હતો. બરાબર, અહીંયા આઈએમપી કરી લેજો. આ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે. હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કડ દેખાયો. હવે જ્યારે ગુરુને ત્યાંથી વિદ્યા ભણીને આવ્યો છે ત્યારે એ કેવો થઈ ગયો છે? તો વિદ્વાન એટલે કે મહાન પુરુષ, પણ ઠરેલ એટલે કે શાણું અને અભિમાની અને અક્કડ દેખાય છે. બરાબર. પિતાએ જોયું કે છોકરો બહુ ભણી ગયો છે, પણ હજુ તેને ખરા ધર્મનું, પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું જ નથી. ખરેખર એને હજુ પ્રભુનું, ઈશ્વરનું જે જ્ઞાન છે એનું શિક્ષણ નથી મળ્યું એવું પિતાને લાગે છે. તેથી પિતાએ એને પાસે બેસાડ્યો અને કહ્યું, શ્વેતકેતુ, તારી બુદ્ધિ તો બહુ કેળવાઈ છે. બરાબર, તે ઘણું જ્ઞાન લીધું છે, તો તું વિદ્યા ભણ્યાનું અભિમાન બહુ રાખે છે. પિતાએ એના પુત્ર શ્વેતકેતુને એવું કહ્યું. પણ હું તને એક પ્રશ્ન પૂછું છું. એટલે એની અંદર જે અભિમાન અને અક્કડતા દેખાઈ હતી એ અભિમાન શ્વેતકેતુના પિતા એને દૂર કરે છે. પણ કઈ રીતે? તો એને એક પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન કયો છે? તો આપણે જોઈએ. પ્રશ્ન પૂછું છું, તેનો ઉત્તર દે. તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? એવો કયો પદાર્થ હશે જેને એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય? આવો પ્રશ્ન કોણ કરે છે? તો શ્વેતકેતુના પિતા તેને આ પ્રશ્ન પૂછે છે. હવે શ્વેતકેતુને નવાઈ લાગે છે અને એ વિચારમાં પડી જાય છે કે પિતાએ જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ શું હોઈ શકે છે. શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય? જો પિતા બોલ્યા, જો ભાઈ, આ માટી છે. આ એક માટીને પૂરેપૂરી આપણે સમજી લઈએ, જાણી લઈએ તો માટીના ઘડા કે ઈંટ વગેરે જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ છીએ. એટલે કીધું છે કે માટી એ શું છે? માટી પહેલાં આપણે સમજી લઈએ. બરાબર. અને માટીમાંથી શું બનાવવામાં આવે છે? ઘડા બનાવવામાં આવે છે, ઈંટો બનાવવામાં આવે છે. બરાબર. તે આ બધા પદાર્થો શેમાંથી બને છે? માટી. તો આપણે માટીને બરાબર અહીંયા જાણી લઈએ. તે સર્વ આપણે જાણી શકીએ, કારણ કે માટીના બનેલા સર્વ પદાર્થોના નામ જ જુદા છે, પણ એમાં ખરી વસ્તુ શું છે? માટી જ છે. તે જ પ્રમાણે ભાઈ, જો આપણે લોઢું બરાબર સમજી લઈએ તો લોઢાના બનેલા આ સર્વ પદાર્થો આપણા સમજવામાં આવી જાય. બરાબર. કારણ કે લોઢામાંથી બનેલા સર્વ પદાર્થો તો ખાલી નામ માત્ર છે, ખરી વસ્તુ શું છે? લોઢું જ છે. જો હવે શ્વેતકેતુના પિતાએ બે ઉદાહરણ આપ્યા, એક માટીનું અને એક લોઢાનું. બરાબર. માટીમાંથી જ
ઘડા અને ઈંટો બને છે. તો મુખ્ય શું છે અહીંયા? માટી છે. અને લોઢામાંથી કેવા પદાર્થો બને છે? તો તેમાંથી ઘણા બધા એવા પદાર્થો બને, જેમ કે લોખંડમાંથી તલવાર બનાવવામાં આવે, છરી બનાવવામાં આવે, બરાબર. પણ એ મેઇન શું છે? એ તો છે લોઢું જ છે. તો અહીં શ્વેતકેતુના પિતાએ સમજાવ્યું કે માટી અને લોઢું એ ઈશ્વરના જ બનેલા છે, બરાબર. તો એમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. તો મુખ્ય શું છે આમાં? માટી અને લોઢું છે, એવું સમજાવે છે. શ્વેતકેતુ બોલી પડે છે ત્યાં, પિતાજી, ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ પદાર્થ બતાવ્યો જ નથી કે જે જાણ્યાથી સગડાનું જ્ઞાન થઈ જાય. શ્વેતકેતુએ એના પિતાને કહ્યું કે મને તો મારા ગુરુએ કંઈ જ એવો પદાર્થ નથી બતાવ્યો જેનાથી મને આ જ્ઞાન મળ્યું હોત. મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય, એવું શ્વેતકેતુએ કહ્યું. જાણ હોય તો શા માટે ન કહે મારા ગુરુ મને? એવો પ્રશ્ન થયો. માટે પિતાજી, તમે જ મને કહો ને. તો પિતાએ કહ્યું, એ પદાર્થ પરમેશ્વર છે. જો બહુ સરસ મજાનું ઉદાહરણ આપીને શ્વેતકેતુને એના પિતા એને સમજાવે છે. એ પદાર્થ તે પરમેશ્વર જ છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, છરી અને તલવાર લોઢાના બનેલા છે, તેમ સર્વ પદાર્થો આ પરમેશ્વરના જ બનેલા છે. અને પરમેશ્વરની ઈચ્છા થઈ હતી કે હું એક છું ને તે બહુ થાઉં, અને એમ ઈચ્છા કરીને એણે પૃથ્વી, પાણી, તેજ, આકાશ, આ સૃષ્ટિ વગેરે ધારણ કર્યું છે. અને આ સૃષ્ટિ તેમાંથી રચાઈ છે, બરાબર. એટલે એના પિતાને સમજાવે છે કે માટી, લોઢું અને સોનું એ ઈશ્વર જ છે, પણ એ ક્યારેય દેખાતા નથી. અને એમાંથી જ જે સોનું છે, જે લોઢું છે, માટી, એમાંથી ઘણા બધા પદાર્થો કે સાધનો બનાવવામાં આવે છે. તો ખરી વસ્તુ અહીંયા એના પિતા એને સમજાવે છે, બરાબર. એટલે ઈશ્વરની ઈચ્છા થઈ હતી એટલે આ સૃષ્ટિની રચના થઈ છે, એવું એના પિતા એને સમજાવે છે. તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો, તે હવે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં નમ્ર થયો અને એને ખરી જાણવાની વસ્તુ હવે જાણી છે અહીંયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો ખરેખર શ્વેતકેતુના પિતાએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ થઈ. શ્વેતકેતુના પિતા ઉદ્દાલકે તેને જ્ઞાન સંબંધી એટલે કે ઈશ્વર પરમેશ્વર સંબંધી જ્ઞાન આપીને તેને પૂર્ણ કરે છે. જે એનું જ્ઞાન અધૂરું હતું, જે ઘમંડી થઈ ગયો હતો, એ પરમેશ્વરનું જ્ઞાન મેળવ્યા પછી કેવો થયો છે? નમ્ર થયો છે. અને હવે એને ખરી જાણવાની વસ્તુ અહીંયા જાણી લીધી છે. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.